શ્રીનગરમાં ભાજપ યુનિટે હર ઘર તિરંગા બાઇક રેલીનું આયોજન કર્યું હતું, જે સંતનગારથી શરૂ થઈને ઘંટાઘર લાલ ચોક સુધી ગઈ. રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભક્તિના ભાવને પ્રદર્શિત કરવો અને રાષ્ટ્રપતિ તિરંગા ઝંડો દરેક ઘરમાં ફસાવવાનું પ્રેરણા આપી હતી. રેલીમાં ભાગ લેનાર દરેક લોકોએ તિરંગો ઝંડા સાથે જોડાઈને સરહદોની એકતા અને શાંતિ માટે સંદેશ આપ્યો. રાજ્ય યુવક પ્રમુખ અરુણ પ્રભાત અને જિલ્લા અધ્યક્ષ એડવોકેટ શેખ સલમાન સહિત અનેક પ્રમુખોને રેલીમાં ભાગ લેતા જોવા મળ્યા. બાઇક રેલી દરમિયાન યુવાઓએ શહેરના વિવિધ મહત્વપૂર્ણ વિસ્તારોમાંથી પસાર થતા હર ઘર તિરંગા અભિયાનને પ્રોત્સાહન આપ્યું અને રાષ્ટ્રપ્રેમના અવાજને વધુ મજબૂત બનાવ્યો. આરંભથી સમાપ્ત થાય ત્યાં સુધી પ્રોત્સાહક યાત્રીઓએ ઉત્સાહ અને પ્રેમ સાથે તિરંગા ઝંડા લહેરાવતા નાની અને મોટી ટીવાઓની વિશાળ ભાગીદારી હતી. આ રેલીમાં પાર્ટી કાર્યકરો ઉપરાંત સામાન્ય લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા, જેનાથી રાષ્ટ્રપ્રેમની લાગણી વધુ વિસ્તરતી જોવા મળી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર તિરંગાનું વિહીકરણ હતો, પરંતુ દેશની એકતા, શાંતિ અને વિકાસ માટે એકજતાની ભાવનાનું સૂત્રધાર બનવું હતું. અરુણ પ્રભાતે જણાવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાન વડે નવો યુગ શરૂ થયો છે, જેમાં દરેક વ્યક્તિ પોતાના ઘરમાં રાષ્ટ્રબાંધી જોડાઈને દેશ માટે જાગૃત થાય છે. તેમણે આ યુવાનોના ઉત્સાહ અને ભાગીદારીને વખાણાવ્યું અને જણાવ્યું કે આગામી દિવસો દરમિયાન આવી જ વધુ પ્રવૃત્તિઓ યોજાઈ રહેશે. આ રેલી એવો સંદેશ આપે છે કે પ્રવાસીઓ, દીકરીઓ અને યુવાનો માટે રાષ્ટ્રપ્રેમ વ્યવહાર સુધી મજબૂત કરવો ખૂબ જરૂરી છે. ભાજપ દ્વારા આયોજિત આ પ્રકારના પગલાં સાથે દેશભક્તિનો ઉત્સાહ આખા જમાતમાં ફેલાવવાનો પ્રયાસ ચાલ્યો છે. આ બાઇક રેલી દ્વારા શ્રીનગરમાં પણ એકતા, શાંતિ અને વિકાસ માટે એક મજબૂત સંદેશો દેશના દરેક તબક્કે મોકલાયો છે. देखिए, आज हम सब युवा, सिविलियंस, कश्मीर के नागरिक, भारतीय जनता पार्टी के कार्यकर्ता, हम सब आज आए हैं सिविल लाइंस, हाउसिंग कॉलोनी सरनगर से लेकर घंटाघर लाल चौक तक, ये दिखाने के लिए, ये दर्शाने के लिए कि जो यहाँ के सिविलियन है, जो हर कश्मीर का नागरिक है, वो भारत के तिरंगे के साथ है और नेशन बिल्डर्स के साथ है और उन लोगों के साथ है जिसने नेशनल बिल्डिंग में, नेशनल इंटीग्रिटी में, नेशनल सॉवरेनिटी में कंट्रीब्यूट किया है. इस बरस भी हमने आज ये जो मोटर बाइक रैली निकाली है, हमारे साथ हमारे सीनियर लीडर शेख सलमान साहब, हमारे युवा मोर्चा के साथी और हमारे अल्ताफ ठाकुर साहब और हमारे सारे नेता यहाँ पर आए हैं और सैकड़ों की तादाद में नौजवानों ने घरों से निकल करके तिरंगे झंडे को हाथ में थाम करके ये पैगाम दिया है कि तिरंगे झंडे के मान सम्मान के लिए हम भी अपने प्राणों की आहुति देने को तैयार हैं